શાળાના બાળકો, શિક્ષકો અને આચાર્યશ્રીને ખાસ અભિનંદન પાઠવું છું કે આજે એમને સરસ સુંદર મજાની લાઇબ્રેરી મેળવી છે, પુસ્તકાલય મેળવી. આ દુનિયાનો દરેક માણસ આ દુનિયામાં જ રહીને વિકસે, પણ કોઈની પણ દુનિયા એના વિચારોથી મોટી હોતી નથી. દરેક માણસની દુનિયા કેટલી જેટલા એના વિચાર, અને વિચારો સમૃદ્ધ કરવા માટે વાંચન ખૂબ જ એની મહત્વની ભૂમિકા હોય છે. એટલે વાંચવાની ટેવ સદાય રાખજો. એક સારો મિત્ર દરેકને જોઈએ. સારો મિત્ર કેવો હોય? એક તો એની જોડે રહેવાનું આપણને ગમે, મનોરંજન આપે, અને બીજું એની જોડે રહેવાથી આપણને ફાયદો થાય, આપણું જ્ઞાન વધે. પુસ્તકમાં આ બંને છે, એનાથી મનોરંજન પણ મળે અને એનાથી આપણું નોલેજ પણ એનહાન્સ થાય. એટલે પુસ્તકને સારામાં સારા મિત્ર બનાવવાના અને પુસ્તકાલયને આપણું બીજું ઘર બનાવી દેવાનું. પુસ્તક વાંચવાથી, જેમ સાહેબે કીધું, આખી દુનિયાનો પ્રવાસ વાંચતા વાંચતા કરી શકે. ઇતિહાસમાં ડોક્યુ કરી શકાય ને ઇતિહાસમાં ભ્રમણ પણ કરી શકાય, ખાલી પુસ્તક વાંચતા વાંચતા. તો ખૂબ જ વાંચજો, ખૂબ જ આગળ વધજો. તમને આ વ્યવસ્થા જે મળી છે, અને મેં મેડમને વાત કરી છે આચાર્ય મેડમ કે ફક્ત આ સ્કૂલ પૂરતું નહીં, પણ તમારી આ લાઇબ્રેરી આગળ જઈને આ આખા વિસ્તારનું નોલેજ સેન્ટર બને, એના માટે તમે વિશેષ પ્રયત્ન